મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્ક, મતલબ ઝૂ જ તે અને હું તમને એક અનોખી વસ્તુ બતાવું જાઉં. ગાઈઝ અહીંયા રહ્યું ને અને પ્રિન્સ આયા. તો ગાઈઝ ચાલો પ્રદ્યુમન પાર્ક જઈને મળીએ. જો આમાં મળે તો. અને આમ વિરાજભાઈ બેઠા દેખાય છે. હાલો કાંઈ વાંધો નહીં, હમણાં એક મારું ચાલી છે. તો અહીંયા બધું મસ્ત છે અને બિલાડીના બચ્ચા જો હું જોઈ દેખાય તમને બતાડું. ગાઈસ ધીસ ઇઝ સો ક્યુટ બીકોઝ લોંગ બ્લોગ બનશે ને તો બહુ મસ્ત બનશે, નકર બનશે નહીં. આમ બિલાડી બેઠી है, नहीं देखाती है जो आम बैठी है एना बच्चा साथे. तो हालो આપણે એને ડિસ્ટર્બ ન કરતા જઈએ. તો તમને ખબર હશે મેં પ્લાન્ટ ઉગાવ્યું છે, તમને નહીં ખબર હોય મેં વિડીયો એન્ડ નોટ કરો. તો એ આવા ફ્લાવર્સ છે બટ એ નથી થતા. તો હાલો હમણાં એક મળું ચાલી જો આયા છે બોર્ડ. આ શું તો ચાલો એન્ટર કરી ચૂક્યા છીએ અને આયા કાંક આવી રીતના હે. આ શું હે? આમ જો આમ કેવું મસ્ત કાનું હે. પીછો હાય રાજકોટમાં જો આ બધું અહીંયા આખો મેપ દીધેલો છે અને કન્ટિન્યુ જો આ પાર્કિંગનું ત્યાં બધું છે. હું ગણીશ તો હવે આપણે એન્ટ્રી કરવી. જો ફોટોગ્રાફ જો અહીંયા કેટલું મસ્ત ગાર્ડન છે. અહીંયા આપણે રીલ બનાવવી હોય ને તો એવી રીતના બનાવી શકીએ. હાય હાય તો ગયો મસ્ત ગાર્ડન. તો ગાઈસ જ્યારે અમે આવીને ત્યારે હંમેશા એ બેન હોય, પણ આ જ વખતે અમે આવ્યા છીએ અને આવી રીતના બ્લોગ્સ છે. અરે યાર તડકો આવી ગયો, અમને મજા આવે. વાવ ઓ માય ગોડ વાવ ગાઈસ જો આયા બધું છે. આવું સાપ નથી મગર સો જો ઈનો પોચા દાંત તૂટી એટલે આમ જો દાંત તૂટી ગયો. મગર વાવ વાવ ઈ અજગર શુતુરમુર્ગ બધું છે. તો અમે એન્ટર કરીને ફોટા પાડીને પછી એ પાણા તો જો આયા મતલબ ગાઈસ અત્યારે અમે હાલવા માંડ્યા છીએ અહીંયાથી. અહીંયા બહુ કીચડ જેવું છે, મતલબ થોડા. હાલો તો ચાલો હવે ચાલુ. આમાં હું ઓ અચ્છા ગાડી ઓલું ખડ હા ઓલું ખબર આપણે ફોનમાં જોયું તો એમાં બધા ઓલા નકલી ઓલા રીના છેલ્લે. તો ગાઈસ અત્યારે અમે આગળ વધી ગયા છીએ અને આ બહુ મસ્ત કાન છે. વાવ ગાઈસ મસ્ત ગાર્ડન એ ચીલ મજા આવે છે. ચીલ જસ્ટ ના ભાઈ ચડવાનું સારું ગાઈસ, તો પહેલાં આપણે જઈશું અહીંયા અને પછી તો બ્લોગ આપણો બહુ લોંગ થવાનો છે. તો ચાલો જલ્દી ચાલી.
ના ના હવે જાવી આતે જાતા હો જવાની કે ના પડે પણ હું એક બેઠા હતા ઓય હો લે આ કે તું તક જાતા તો કોને જાવ નથી જાવ જવા દે આ તો ન જાવ ભાઈ ને રૂબરૂ જોડે હા હાલો ને વિડિયો માથી ને એવું ઈ નથી આ તો ઓલા પૂતળા ને દોડેલા અહીં હે એવું બધું હાલો બે બેનને તું જઈ હાલો હાલો આપણે બે માસી દીકરી જોડે જેવું હાલ કેંજી દેવું હાલ ને હાલ વર્ષા સો ગાઈસ અમે સીડી ચડવા માંડ્યા ચાલો તો ખરા તો હાલો ટિકિટ બિકિટ લઈ લેવી તો હમણાં ફોન કરું આ ફોન શું હમણાં કરું તો જો આયા હું તો આ બ્લોગ મૂકીશ તમે યુટ્યુબમાં જોઈ લેજો ગાઈસ આ છે કેટલું મસ્ત મસ્ત હે પ્રિન્ટ છું તક આ સાઈડ આપણે ખબર જોયું તું રીના પરમારના બ્લોગમાં હાલો આગળ વધતી આગળ આયા કાંક આવું છે હા નથી હા હા તો ગાઈઝ નેક્સ્ટ ડે આજે તમે જો બાપ રે બાપ રિયલ લાગે છે અને આ તો સાચું આ સાચો લાગે હો ઓમાં ये रिएक्शन के રીતના કીધું આ ટૂલ છે જો આ ટૂલ છે બધા આ કેના છે માય તો ગાઈસ ચાલો આપણે આગળ વધીએ આમ જો રિયલ લાગે છે રિએક્શન એવું દઈએ હજી આપણે હજી વાવ આયા જો ગાઈસ આ છે મોર આયા છે હિરણ આ શું હે કમેન્ટમાં કહેજો મને ખબર એ ચીપકલી હો એટલે ચીતા એ હા માસી આ શું છે વાવ આ જો રિયલ લાગે વાવ ગાઈસ રિયલી લાગે છે એ આ મેં જોયું હતું ફોનમાં ક્યાં હે કહું બેન રોટલા તો કરો અમે આયા જમવા આયા ક્રોકોડાઇલ્સ ઓ માય ગોડ આયા આવડા મોટા મોટા ટર્ટલ્સ છે એ આ રિયલ લાગે છે જો ઓ માય ગોડ આમ તો જોયું મોઢું એ પડી ગઈ બિચારી આ સાઈડ તો આપણે જોયું જ નહીં આ સાઈડ હે આ પછી આ પછી આ પછી આ પછી આ જેનથી અમે બહુ બીકવી છીએ ગરોળી જો આમાં બધુંય છે તો ગાઈસ અહીંયા આપણે આવું બધું આવી ગયું છે જે લાગે છે રિયલ બીકોઝ કે રિયલ નથી હજી આપણે જોવાનું બાકી છે હું તો ધીમે ધીમે આવું જો ઓ માય ગોડ ટકા એક વાત પૂરો પર દબાવજો વાત પૂરો દબાવ બીજો દબાવ આ મોર હમણાં કે છે કોઈ આ શું છે દેવી દેવી રૂપ વાવ કોયલ હવા મોર દબાવો ઇન્ડિયન
આયા છે બધાએ ઇન્ટ્રોડક્શન. હવે રેતો વર્ડ વાઇન્ડ એલિફન્ટ. અરે એક એક જ દબાવવાનું હોય ગમે ઓ માય ગોડ, આ તો જો. ઓ માય ગોડ, બેટ્સ. આ છે આવડું મોટું ડોલ્ફિન. પછી આ આવું માય ગોડ. હાય વાંદરા ભાઈ, કેમ છો? મજામાં? જો ઓલું આને શું કહેવાય? અટતી નથી મમ્મી. ઓય ઉઈ ઉઈ. ટકા. એ વ્હાઈટ ટાઈગર. ટકા તું આવ્યો જો. મમ્મી ટકો આવ્યો. ગધેડું. હાય હાય બાય. ઓ માય ગોડ, કેટલું મસ્ત હે. આ જે ન આયા ને એ પછતાણા હે ન આવી. કારણ કે આવવું જોઈએ. હાય દાદાજી. જો આ જંગલી બિલ્લી. કામ કરો, કામ કરાય. એ બાપા, એ બાપા. જો આ પછી ભરત ભરત હે વાવ મમ્મી, આયા જો આ એની પેટર્ન કેટલી મસ્ત હે કા. તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ બહાર. આયા છે આઈ ડોન્ટ નો એ પછી રે. તો બસ આટલું હતું. હજી તો આપણે નવા નવા જોવાના હી. 6 મિનિટ થઈ ગયો. વાવ. તો હમણાં મળું નવા વિડીયોના. નવા વિડીયો જ નહીં બટ બહાર નીકળીને બહુ મજા આવી ગઈ છે. વાવ. તો આખો બ્લોગ આપણો યુટ્યુબમાં આવી જશે. હવે આપણે જઈશું વાંદરો જોવા, મતલબ સો લેટ્સ ગો. તો અહીંયા ઢાળ છે જે અમે ચડવી છીએ. અહીંયા બતાવી છે આખી અમારી ફેમિલી ગ્રુપ. સો લેટ્સ ગો. માકડું સોરી મકડું નહીં. તો આપણે તો અહીંયા ઢાળથી ચડશું. આઈ લાઈક ઢાળ. યાર મને તો દેખાડો. મને કઈ નથી દેખાય. ઘર એમાં જો ઘરમાં બેઠું આ છાઈ આઈ ઝૂમ કર કોના ઘરમાં કેવું દેખાય છે અહીંયા એ હાય મને બતાણું બીજા ક્યાંકામાં બસ આપણે ઝૂમ કરવું. હા દેખાય તો આગળ 24 થાય છે. हाँ गाइस आगे जा जो અહીંયાથી જે પાછળ ફરેલું છે એટલે નહીં દેખાય. તો ગાઈસ અહીંયાનું બધાય એક સૂતું હે અને મમ્મી કહે આમ જો સીસીટીવી કેમેરા હોય ને એટલે ગાઈસ વિરાજભાઈ મને એવું કીધું વિરાજભાઈ કોક જોઈશે ને તો પછી લાગે હે થોડું ઘરમાં જ દે એ હા જોઈ નીકળી
જો ગાઈસ ગાઈસ આયા સામે જ છે, જોઈ લેજો. નહીં દેખાય? વાવ, મને તો રિયલી માં દેખાય. હિંચકો બાંધ્યો. હવે દેખાય છે ગાઈસ, હવે દેખાય છે. હવે જો, હા હવે દેખાણું છે ને મસ્ત કને ક્યુટ ક્યુટ. તો આગળ વધો, હાલો ને. અહીંયા પક્ષી એવા હો. મોર આવશે છે ને. હવે મોર ના, હવે મોર આવશે તો આગળ આગળ વધવી લોગ યુટ્યુબમાં આવી રહેશે. તો હજી એક બેઠું છે, આમ તો બહુ લાવ. તો અત્યારે અમે હાલીને કહો કે કૂતરા ગાઈસ દેખાણું છે. યસ ગાઈસ, ગાઈસ આયા હોતું હે. જો હવે મસ્ત ક્લિયર બતાવવા માંડ્યું. હા કૂતરો સેમ કયો. મમ્મી શું હે? મમ્મી મમ્મી હું હે? હે મમ્મી બીજું બે છે હે ને? હા બે છે એટલે ઘોરા જેવું ઉપર હેલું ત્યાર મને ખબર પડી. આગળ વધવી. તો ગાઈસ અત્યારે તમને વોલ્ફ મળે, ઇન્ડિયન વોલ્ફ હે ને? તો જો હમણાં મળો. નીચે હાલ ને હવે સમય પહોંચી ગયા છે હવે, પણ ઈ ચાલુ રાખવી પડશે, નકર તો હું નહીં દેખાઉં, હું કાળી કાળી દેખાઉં. વાંદરો, લંગૂર. યસ ગાઈસ, કાળા મોટા વાળો આવ્યો. ઉપર સોટે રહ્યો આમાં દીપડામાં બેમાં રાખ્યા. તો ગાઈસ તમને નહીં દેખાતું હોય, દેખાય હે દેશી લંબુ જસ્ટ કે આ માર્યું ને. જો હવે દેખાણું. નો બોલાવાય. લંગૂર. જો આમાં વિડિયો શૂટ થાય છે યુટ્યુબમાં. થાકી ગયા હો ગાઈસ. જો હમણાં કહું શું કસ ગાઈસ. જો આયા મારા ભાઈનું શકલ છે. પેન છો આયા આ બે જા પછી તારો ફોટો આયા આવી રીતના બેસી જા. અસલ વાંદરા ફોટો પાડો તારો. જો તું એવો જ દેખાશ. જો તાર ભાઈ આવ્યો, જો સેમ એવો દેખાશ. ટકા ઓ માય ગોડ. તાર જેવું જ મોઢું આવે છે. તો હાલો ગાઈસ આગળ વધવી. તો ગાઈસ જોવો અહીંયા સીધે સીધા જાતા જઈને અત્યારે અમારે જવાનું છે એક્વેરિયમમાં. મમ્મી હવે હાલો ને આયા એક્વેરિયમમાં. અમે આયા બેઠા તો હમણાં મળું. આમ છે મછલી ઘર. આ છે મછલી ઘર. આયા છે એન્ટર નો ગેટ. સો આપણે અહીંયાથી એન્ટર થઈશું બીકોઝ આ સાઈડ થી હાલશું, કારણ કે આ સાઈડ સાયો હે ને આ સાઈડ પેલકો. અહીંયા પ્રવેશ કરવાનું, અહીંયાથી બહાર નીકળવાનું. ઓ માય ગોડ. પણ અત્યારે નહીં માસ. સો ગાઈઝ આયા પ્રવેશ કરવાનો. જો આયા આવ્યું આપણું માછલી ઘર એટલે એક્વેરિયમ. અને આયા છે આટલું બ્યુટીફુલ એટ્સ. જો આમ ગાડી આવી, ટકા ગાડી આવી. આ કોરેજ સાઈડમાં આમ કોક ગાડી બંધાવે, કોક આ બંધાવે, કેવું જેને ગમે એમ. અમે તો હાલીને જવાનું મજા રહ્યો ને એવી કોઈ.
દે હાલો ને ભાઈ યાર એક તો બ્લોગ શૂટ થાય છે બ્લોગ લાંબો થાય છે તો હાલો આપણે એન્ટર કરીને જ મળીએ અને અહીંયા આવી છે વ્હાઈટ ફિશ ઓ વાવ જો ગાઈસ મમ્મી અડવી પડે વાવ ગાઈસ હવામાં તે આમ જુઓ અમારી વાવ ગાઈસ વોટ ધ હેલ કેટલું મસ્ત હે મારે આ લાઈટ બંધ કરવી પડશે આનું નામ છે એલિગેટર હવે નેક્સ્ટ આઈ છે રેડ આંખ જાયન્ટ હાજો આમરાઈ માનન કે છે જોય દાદા એને લાલ લાલ આંખું દેખાય લાલ લાલ કલર की आंखें तो હાલો આપણે ઓ માય ગોડ મસ્ત ટાઈગર છે વાવ ગાઈસ જો હવા એક્વેરિયમ અહીંયા જો એક આઈ રહી એ વાવ આવી ને મછલી કલર ની એક કલર ફિશ લાઈટ થઈ ગઈ જો નીચે હે કલર ની ફિશ તું દાદા ના આવું ત્યાં કઈ લઈ આવજો હો. આ કલર જો મારો બ્લોગ આવી જાય છે જોઈ લેજે આ નોર્મલ વાલી ફ્લેશ લાઈટ બંધ રાખ આમાં ક્યાં હે ઈ વાવ હાય લાઈટ બંધ રાખવાનું કે છે. લાઈટ મારી તો બંધ જ છે આયા થાય ને આપણે હાથ અડાડવીને તો જસ્ટ આમાં એક છે જ નહીં પણ માઈ એ આમ ઈ નથી માછલી લે માછલી જ નથી આમાં તો ફિશ જ નથી તો ગાઈસ આમાં નથી અને આમાં છે આપણી એવી તેવી મતલબ વાવ એ ટોટલ એ વાવ દેખાણું કાચબો દેખાણું ચોર્યો ક્યાં જાય હે આ હું છે ઉરવા તો ગાઈસ બીક લાગે હો ગાઈસ રિયલી માં વાવ આમ જો કેટલી મોટી fish. આ છે નોર્મલ ઈ ભાઈ અહીંયા જો ગાઈસ ઘડીક ફ્લેશ લાઇટ ઓન કરું હું ગાઈસ આ છે તો કાઈ કરી એ ભાઈ અહીંયા તો આવી કેવી ફિશ ઓ ભાઈ સાહેબ માસી આ સાઈડ આવો અહીંયા ઉરી બતાડો અહીંયા જો મમ્મી પપ્પા આ સાઈડ આવો અહીંયા જોવો ઈ અહીંયા તો ફિશ ઓય ઓલું છે શું કહેવાય આને જે કહેવાય આયા સ્નેલ ને એવું છે આયા પિંજુડી જો ગાઈસ આયા સ્નેલ હે સ્નેલ જો માસી આયા ઓલું છે ઓરેન્જ કલર કેકડો જો આમ દેખાડો કેકડો શાર્ક તો મને તો આ કાચબો બહુ ગમ્યો વાવ વાહ 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 તો ગાઈસ બીજું છે એ બાપ રે બાપ આવડી મોટી ફિશ કેમ બોલાવાની ઓ માય ગોડ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ આયા
many fishes. જો આ બે બાજુ જો. વાવ આ જો સ્નેલ હે. અહીંયા જાણવા બેઠી છો તો ગાઈસ હમણાં એક મળું જો આ છે અને એક આવડો મોટો જાડો પાડો પિંક કલરનો છે. અહીંયા આવી હે હારી મસ્ત મસ્ત હે વો એ આ સ્મોલ ફિશ એ મારો ઓલી દેખાડવી હતી માસા અરે યાર ક્યાં વઈ ગઈ આ જો આમ રહી તો ગાઈસ આવી હે કાક અલગ મોબાઈલની ફ્લેશ લાઇટ બંધ રાખવી મેં ચાલુ કરી આ સાઈડ હા એલિગેટર જેનો મેં ફોટો વાવ હમણાં ઓલી એને રહ્યું ને આપણે આમ એ આમ મોટું ફાઇલ હતું This is so cute guys because ચાલો હમણાં તો ગાઈસ મને મોર દેખાઈ ગયો હે તમને નહીં દેખાણું જો આઈ રહ્યો હાલો આગળ વધી મમ્મી આમ રહ્યો જો એ 3 4 બેઠા 5 એ વાવ જો ગાઈસ તો ગાઈસ સાના મુના જોજો અવાજ ન કરતા વાવ જો આમ એક ચાલવામાં બેઠો એક મોર ઢેલ એવું બધું આમ જો આમ રે એ વાવ ગાઈસ મોર બોલો હું ઢેલ બોલી મોર નહીં કાગડો ઢેલડી મારા નાનો એ ઢેલડી મોબાઈલ ઝાડવાનું પાણી પીને તો કેવો બેસાય હાલો માં નોય છું નો છૂટકે અહીંથી જવું પડશે હેલો તો ગાઈસ પાહેથી નચતે આમ જો ઈ લ્યો આ જ બેઠો મને તો ખબર ય નથી મમ્મી આજ એટલે મોર દેખાણો તમે આવ્યો ને મને રખ ન થમાતો કે અમે આયા ને એટલે મોત દેખાડે જો આયાથી ઓ ભાઈ આમ જો ગાઈસ તો ગાઈસ અત્યારે અમે તો છે ને પોપટના સેક્શનમાં અને આયા મને તો કઈ દેખાતું નથી હવે આ સાઈડ આવી પછી આપણે ને ખબર પોપટ તો ઘરમાં વયો ગયો ઈમોન ન ટકાઈ પોપ ઈ વાવ અને બ્લુ એન્ડ સોનેરી મકાઉ કે વાવ ગાઈસ તો ગાઈસ જો આમ હે મકાઉ એવું કાક મકાઉ તો નહીં પણ હા જો સાદા પોપટની લાઈન રહી આખી જો એ ધરવના કેવા વ્યવસ્થિત ઓલી લાઈનમાં બેઠા કેટલા પોપટ કલગી બલગી જો લાયા નકલી લાગે પોપટ જોવા નથી નકલી પોપટ હલવાઈ જોઈએ ને આ નકલી લવબર હું પીળા કલરના પોપટ એને જોવા આપણે લવબર હા લવબર અનાવર કરતા આપણે બે આઈ રહ્યા જો તો અંદર નીકળી લવબર સકલી કે નકલી બિહાડી નકલી છે નકલી નથી જો નીકળી આપણી નકલી છે ઈ હલે તો ખરા ને આમ જો પીળા કલરનું હા એઠે કલર કેવું છે પણ બેસી આપણે અહીંયા નથી આવતું ગોલ્ડન ફીઝન કહી દઉં બીકોઝ હાલો તો એક તો એ લ્યો હમણે સાંભળાવું પડે એક તો ઓલરેડી વાગી ગયો છે ડસ્ટબિન
સીટ હેલું આવીશ. વોક ઇન એવિટરી. તો હવે આવ્યું ડક્સ વાળું પાર્ટ, જેમાં હોય છે પિંક પેન. પિંક પેન. સોરી. ઉઈ આ લે લે. આવા કેવા મોરના પીછે ઘરે ઘણી કોઈ બેઠો જો અહીં. એનકટા મતલબ guys this is the Amazon parrot because we like આ શું છે? Amazon parrot. આ છે golden vision. બતક મતલબ ડક. આ શું છે? કાળા બ્લેક હોર્ન્સ. નકટા બતક. આ તો બધા જોઈ લીધા. આવી આવે. ચાલો આપણે, હું તો આગળ વધુ હોઉં જેને હોય હવે. કોકટીલ છે. કેટલા ક્યુટ આવે કોકટીલ. ઝૂમાં ફરીને મને બહુ એ જલ્દી આવો. આમ જો મમ્મી. આમ જો. સફેદ મોર પીછા પડી. તો ગાઈસ જોઈ શકો છો અત્યારે મેં ખાનબેન જો અહીંયા વાઘ વ્હાઈટ ટાઈગર છે બીકોઝ જો 3 મળું હમણે એક મકર જોવા મળી ગઈ છે. આમ જો હમણે દેખાણી. હાલો હવે બીજું શું હે? ડુ નોટ શો. આ સાઈડ ગાઈઝ મગર નથી. મગર ક્રોકોડાઇલ નથી ગાઈઝ. હમણાં તો ગાઈઝ અહીંયા અરગ તરાનું પક્ષી જોવા મળ્યું છે. અહીંયા ઓલું પક્ષી જો કિંજો. આ મગર હે પક્ષીનું હે, મગરનું નથી. પક્ષી એવું છે મને લાગ્યું પક્ષીનું હે બટ this is the only for a crocodile because કે આયાના છે પક્ષી છે તે બહુ સારા છે. ત્યાં તો જોઈ થોડા કલર. હે વિરાજભાઈ મગર અંદર વહી ગયા હતા. અંદર ગોળ કરું હમણાં એક વિડીયો શૂટ. તો જોઈ શકો છો મેં સિંહ આગળથી લઈ લીધું. કેવું લાગે છે પોસ્ટર है बिकॉज सिंह आया है. क्या है? ओए ये रे यार ओए શું જો આમ બે સિંહ બેઠા છે તો સો गाइस जो आया है केवी क्यूट है મળું गाइस हम जो वाघ मोर क्या है? वाघ ना करे मोर. क्या है मोर? યા નહીં મોટો થઈ ગયો. મારો મને ખોદો માર્યો તો મને આખે આખો ખાઈ જશે. મીંદડી है जंगली बिलाड़ी. हम जो वाइंद्रो आयो वाइंद्रो. ए भाई ए छोटू कैसे हो? આગળ જાવ તો બસું લાગાને લે. હા બચ્યું ઓલું મોટું ગાઈસ આમ જો લુક એટ ધીસ. ઓ માય ગોડ આવડું મોટું લેઝર્ડ બટ યુ નો આમ જે ફેસ
બિગ માઉસ. જો અહીંયા કાચબો બેઠો. એ તો સૂર્ય કાચબા હે. ગાઈસ આજ માટે આટલું તે મળીએ કાલના બ્લોગમાં. ચાર્જિંગ નથી એટલે 9% છે તો બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે. તો ગાઈસ જો અહીંયા ગધેડું હે. ગધેડું